એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 113 ચર્ચાઓ કરી છે અને એમાં આપણે જોયું છે કે આ બંને કેવી રીતે આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે મહત્વના છે. એ બંનેનું એકબીજા સાથેનું સંબંધ શું છે, કેવી રીતે બંને એકબીજાના પરિપૂરક છે અને આપણા દૈનિક જીવનમાં જે વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે એકાગ્રતાનું કેટલું મહત્વ છે, તેવી જ રીતે આપણે જો મનની શાંતિ મેળવવી હોય, દૈનિક જીવનમાં શાંતિ મેળવવી હોય તો દૈનિક ધ્યાનનું કેટલું મહત્વ છે અને તેવી જ રીતે આપણા જીવનના ચરમ લક્ષ્ય પરમપદની પ્રાપ્તિ માટે પણ આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કેટલો મહત્વનો છે એની ચર્ચા આપણે કરી છે. એવી જ રીતે ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાન અને પ્રાર્થના એ બંને વચ્ચે શું સંબંધ છે, બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે. ધ્યાન અને મંત્રનો જાપ એ પણ કેવી રીતે એકબીજાના પરિપૂરક છે. એવી જ રીતે ધ્યાન અને દૈનિક જીવનના કાર્ય એ પણ કેવી રીતે એકબીજાના પરિપૂરક છે એની થોડી ચર્ચા કરી હતી, પણ વિસ્તારની ચર્ચા કરવાની બાકી છે. તો આપણે જોયું હતું કે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા, અને જો એકાગ્રતા નહીં હોય તો આપણે કાર્યની કુશળતા નહીં મેળવી શકીએ. એટલું જ નહીં, ક્યારેક એ આપણા માટે ભયજનક પણ નીવડી શકે. ભણવા હોય, ભણાવવાનું હોય, રસોઈનું કાર્ય હોય કે મેનેજમેન્ટનું કાર્ય હોય, ઓફિસનું કાર્ય હોય, દરેક કાર્યમાં એકાગ્રતા એ આપણને કુશળતા અર્પશે. અને એક નાનકડી એકાગ્રતાની ભૂલ એક મોટી ખોટ આપણા જીવન માટે પુરવાર થઈ શકે છે. કદાચ કોઈ બેલેન્સ શીટ બનાવી રહ્યું છે અને એક ઝીરો જો ભૂલી જાય અથવા તો એક પોઈન્ટ ભૂલી જાય તો 10,000 રૂપિયાના ફક્ત 10 રૂપિયા થઈ જાય. કેટલું બધું થઈ શકે એક નાનકડી ભૂલને કારણે. એક નાનકડી ભૂલને કારણે કંપની ડૂબી શકે. ડ્રાઈવર જઈ રહ્યો છે, એક નાનકડી એકાગ્રતામાં થોડી કચાશ રહી ગઈ, એક્સિડન્ટ, અને આખો પરિવાર સાફ થઈ ગયો. કેટલા તો એવા એક્સિડન્ટ આપણે જોયા. મોટા ભાગના એક્સિડન્ટ્સ એની પાછળનું કારણ હોય છે, એ પછી પ્લેનનું એક્સિડન્ટ હોય કે મોટર ગાડીનું એક્સિડન્ટ હોય કે સ્કૂટરનું એક્સિડન્ટ હોય, એની પાછળ હોય છે ડ્રાઈવરને મનની એકાગ્રતા જરાક ક્ષણ માટે ગુમાવી. પછી એ ગુમાવવાના કારણે પાછા ઘણા બધા હોય. કદાચ એને 2 ગાડી દેખાતી હોય સામે, અથવા એને 2 સ્કૂટર દેખાતી હોય. જેમ સરદારજીની વાર્તા કહે છે કે ભાઈ શું કરવા આવે પૂરપાટ તે દોડાવી, તો મને એમ લાગ્યું કે 2 સ્કૂટર આવી રહી છે, એની વચ્ચેથી હું કાઢી લઈશ. સામે ગાડી આવતી હતી, તો રાતના અંધકારમાં એને 2 સ્કૂટર દેખાય છે એક ગાડીને બદલે, એને વચ્ચેથી કાઢવાનો પ્રયાસ કરે છે. અથવા તો દારૂના નશામાં અથવા ઊંઘના નશામાં એને 2 ગાડી દેખાય છે, તો કઈ ગાડીને ઓવરટેક કરવી. તો એ પછી બાકીનું કારણ ગમે તે હોય, પણ ઊંઘને કારણે કે દારૂના નશાને કારણે કે અજ્ઞાનને કારણે એકાગ્રતા જરાક ભંગ થઈ કે બાજુમાં કોઈની સાથે વાતચીત કરતી વખતે, અથવા મન બેધ્યાન થઈ ગયું, મનમાં બીજો કોઈ વિચાર આવ્યો, ગમે તે કારણે મનની એકાગ્રતા ભંગ થઈ કે તરત જ એક્સિડન્ટ થાય છે. હમણાં જ ગઈકાલે જ પેપરમાં વાંચ્યું, ગઈકાલે કે પરમ દિવસે લીમડી હાઈવે પર ફરી પાછું મોટો એક્સિડન્ટ થયો. એ તો એક્સિડન્ટ થતા જ હોય છે, વચમાં થોડાક કંઈક ઓછા થઈ ગયા, તો નહીં તો દરરોજ લીમડી હાઈવે પર એક્સિડન્ટ થાય. ફરી પાછા શરૂ થઈ ગયા છે લીમડી હાઈવે પર. ડીઆઈજી જેવા ડીઆઈજી જ ખતમ થઈ જાય. તો આ શું સૂચવે છે? પછી એમાં કહે છે કે ભાઈ હવે એવું કરશું કે દરેક 1 કિલોમીટરે ટેલિફોન હશે કે જેથી એક્સિડન્ટ થયા પછી એ મૃતદેહને લઈ જવા હોસ્પિટલ માટે કામ લાગશે. અરે ભાઈ, આ તો બધું થયું પાછળનું મેનેજમેન્ટ. ઠીક છે, એની પણ જરૂર છે, સારું છે કે આ એક્સિડન્ટ થયા પછી શું કરવું એના માટે હોસ્પિટલ જરાક તમે વધારો, એનું અરેન્જમેન્ટ કરો, ટેલિફોન 1 કિલોમીટર પર કરો. પણ એનાથી વધુ આવશ્યક વાત છે કે એક્સિડન્ટ ન થાય એના માટે શું કરવું, એ માટે કોઈ સિરિયસલી વિચાર કરતું નથી. વચમાં એવી વાત ઉઠી હતી કે વચમાં રસ્તાની વચ્ચોવચ્ચ પિલ્લર્સ આપશે, એટલે કે 2 આવવા અને જવાના બંને અલગ રસ્તા કરી દેશે, જેવી રીતે એ થોડાક ડિસ્ટન્સ સુધી છે. એવું કંઈક વિચારે કે જેનાથી એક્સિડન્ટ થાય જ નહીં અથવા ઓછા થઈ જાય, કે ડ્રાઈવરને એવી રીતે ટ્રેનિંગ આપવાની,
ડ્રાઈવરને એકાગ્રતાની ટ્રેનિંગ આપવાની, ડ્રાઈવરને પ્રશિક્ષણ આપવાનું કેવી રીતે રાતની કોઈક લોકો એ ડીપર નથી કરતા અને મોટી લાઇટ ચાલુ કરે છે, એના કારણે સામેનો માણસ સંજાઈ જાય છે. આ જે વિભિન્ન પ્રકારની ટ્રેનિંગ આપવી અથવા રસ્તાની વચ્ચોવચ્ચ જે પિલર કરવા, આ બધું વધારે જરૂર છે. એક્સિડન્ટ ન થાય એના માટેની તકેદારી રાખવી એ વધારે મહત્વનું છે. પછી એક્સિડન્ટ થયા પછી શું કરવું એ તો મહત્વનું છે જ, પણ આ વધારે મહત્વનું છે. એવી જ રીતે આપણા જીવનમાં એકાગ્રતાનું એટલું જ મહત્વ છે. આ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, એક અંગ્રેજીમાં કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે કે કોઈ રોગનું તમે ઈલાજ કરો એ સારી વાત છે, સારામાં સારો ઈલાજ થવો જોઈએ, પણ એનાથી વધુ સારી વસ્તુ એ છે કે તમને રોગ જ ન થાય, એ વધારે સારું ઈચ્છનીય છે. પ્રિવેન્શન એવી રીતે તમે કરો કે જેથી રોગ જ ન થાય, તો પછી રોગનો ઈલાજ કરવાની જરૂર જ ન પડે. આ એનાથી વધુ સારી વસ્તુ છે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એવી જ રીતે મેનેજમેન્ટના ક્ષેત્રમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે. ઘણી બધી ટેકનિક્સ છે મેનેજમેન્ટની, એમાંની એક ટેકનિક છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. એક છે બ્રેકડાઉન મેન્ટેનન્સ. અત્યાર સુધી ચાલતું હતું બ્રેકડાઉન મેન્ટેનન્સ. બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે શું? બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે છે કોઈ પણ મશીન એ જ્યારે બ્રેકડાઉન એનો થઈ જાય એના પછી એનું રિપેર કરવાનું. આગ લાગી ગઈ, તરત જ કૂવો ખોદવાનું શરૂ કરી દો. પાણી નહીં, ત્યાં કૂવો ખોદી પછી પાણી કાઢી અને એને પછી તમે ઠારજો. આ છે બ્રેકડાઉન મેન્ટેનન્સ. કે પ્લાન્ટ ખતમ થઈ ગયો, પ્લાન્ટ બંધ થઈ ગયો, કોઈ એક ઇમ્પોર્ટન્ટ મશીન, મહત્વનું મશીન એ બંધ થઈ ગયું, એના પછી તરત જ દોડધામ કરી અને જલ્દીથી જલ્દી એ મશીનને રિપેર કરવું. તો એ મશીન જે જલ્દીથી જલ્દી રિપેર કરી દે છે અથવા જલ્દીથી જલ્દી કેવી રીતે રિપેર કરવું, એ ટેકનિક એ મહત્વની છે. પણ એનાથી વધુ હવે મહત્વનું આવી ગયું છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. કે પ્લાન્ટ અને મશીનને એવી રીતે રાખો કે જેનાથી બ્રેકડાઉન થાય જ નહીં. આ વધુ ઈચ્છનીય વસ્તુ છે. ખાસ કરીને કેમિકલ પ્લાન્ટ્સ અથવા કન્ટિન્યુઅસ પ્રોસેસ પ્લાન્ટ જેમાં હોય કે જેમાં 1 સેકન્ડ માટે પણ એક પ્લાન્ટ જો બંધ થાય તો આખો પ્લાન્ટ બંધ થાય. એક મશીન જો બંધ થાય આખો પ્લાન્ટ બંધ થઈ જાય. એને કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે. એટલા માટે એ લોકો એક તો રાખે, એ લોકો સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ રાખે, એટલે કે 2 રાખે. એક ઇક્વિપમેન્ટ તરત જ બીજું ઇક્વિપમેન્ટ જોડી દે, સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ રાખે એક. અને બીજું, એ સ્ટેન્ડ બાય થી બીજો ફાયદો શું થાય કે જ્યારે આ મશીન સ્ટેન્ડ બાયમાં કામ લગાડે 1 મહિના સુધી, ત્યાં સુધી ઓલું બીજું મશીન ખાલી છે એ કામ નથી કરતું, એનું મેન્ટેનન્સ કરે. એટલે કે હજી તો મશીન ચાલુ હાલતમાં છે, હજી ખરાબ નથી થયું, તો પણ એની ઓવરઓઇલિંગ કરવાની, ચેક કરવાનું કે કદાચ કોઈ સ્ક્રૂ ઢીલો તો નથી થઈ ગયો, એમાં બધું બરાબર તો છે ને. આજે ચેકિંગ કરીને બીજું જે કંઈ ઓવરઓઇલિંગ કે જે કંઈ કરવાનું હોય એ રેગ્યુલર એનું આખું રૂટીન જ હોય ચેકઅપનું. કે તમારે મશીન ભલે કોઈએ કમ્પ્લેન કરી કે ન કરી, કારીગરે કમ્પ્લેન કરી કે ન કરી, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આખો ચાર્ટ હોય કે આ તારીખે આ મશીનનું ચેકઅપ થઈ જવું જોઈએ. એને ખોલે, ભલે એમાં થોડોક ટાઈમ લાગશે, એમાં થોડોક ખર્ચો લાગશે, પણ ઓવરઓલ એ લોકોએ જોયું છે કે આવી રીતે ભલે થોડો ખર્ચો લાગે છે, બ્રેકડાઉન નથી થતું એની પહેલા જ જે મશીનનું તમે ચેકઅપ કરો અને એને સમારકામ કરો, તો એમ શરૂઆત એમ લાગે અરે આ તો ખોટો ખર્ચો થઈ ગયો, હજી તો મશીન ચાલતું હતું. ઘણા લોકો એવા હોય છે કે ઓટો રિક્ષાવાળા, જ્યાં સુધી એ છેલ્લે સુધી ચલાવી રાખે, ગમે એટલા અવાજ થતા હોય, પછી એક દિવસે ભાંગીને પડી જાય, ત્યાર પછી હવે ચાલતું નથી એટલે હવે ગેરેજમાં આપો. એ ગેરેજમાં આપે ત્યારે એને જેટલા રૂપિયા લાગે, કદાચ શરૂઆતથી જ્યારે થોડો અવાજ કાઢ્યો હતો, નીકળતો હતો, ત્યારે જો ગેરેજમાં આપત તો ધીરે ધીરે જો રૂપિયા આપત તો ઓવરઓલ આટલા રૂપિયા ન લાગત. તો હવે અત્યારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનો આ જમાનો છે. મોડર્ન મેનેજમેન્ટ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં માને છે કે લાંબે ગાળે આપણે જો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરીએ, એટલે કે મશીન હજી બંધ નથી થયું, મશીન હજી ચાલુ હાલતમાં છે, તેમ છતાં એનું ચેકઅપ કરી લો, એમાં કંઈ ખરાબી છે કે નહીં એ ચેકઅપ કરી અને એ મશીન ચાલુ કરી દો. અને પછી તો શું થશે, કોઈ દિવસ બ્રેકડાઉન નહીં થાય. અને જો બ્રેકડાઉન નહીં થાય, એક બ્રેકડાઉન એટલે એટલી બધી કોસ્ટ લાગે છે એક પ્લાન્ટમાં, ખાસ કરીને કન્ટિન્યુઅસ પ્લાન્ટ હોય, જો બ્રેકડાઉન થાય તો આખી પ્રોસેસ બંધ થઈ જાય, કરોડો રૂપિયા નુકસાન થઈ જાય. એટલે હવે લોકો ખાસ કરીને કેમિકલ પ્લાન્ટ્સમાં એ લોકો આ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનો એ લોકોએ આ પ્રયોગ કર્યો છે. અને હવે મોડર્ન મેનેજમેન્ટ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં માને છે. પણ આપણે બધા હજી સુધી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં માનતા નથી. જેવી રીતે પ્લાન્ટ માટે એક પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આવશ્યક છે, એમ આપણા મનના મેનેજમેન્ટ માટે પણ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આવશ્યક છે. આપણે શું કરીએ છીએ, કોઈને પણ તમે કહો ભાઈ જરાક આ ધ્યાન, એકાગ્રતા ધ્યાન માટે થોડોક ટાઈમ કાઢો, ટાઈમ નથી.
જરાય ટાઈમ નથી, તમને ખબર નથી મારે હજી ડેસર્ટેશન કરવાનું છે, રિસર્ચ કરવાની છે, પેલું પેપર લખવાનું છે, બધા એને પોતાની પાસે એકદમ તૈયાર જવાબ છે. કોઈને પણ તમે પૂછો કે તમે એકાગ્રતા ધ્યાન માટે થોડોક સમય કાઢી શકશો, એકાગ્રતા ધ્યાનના આ પુસ્તકો સરસ છે વાંચવા માટે, અથવા એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે થોડોક સમય કાઢી શકશો, અથવા તો એકાગ્રતા ધ્યાન સાથે થોડી પ્રાર્થના, ધ્યાન અને સ્વાધ્યાય આ બધું એક સાથે થાય તો ધ્યાન વધુ સારું થાય છે. તો મંત્રનો જાપ, આખી ઇન્ટિગ્રેટેડ એપ્રોચ કે ધ્યાન ફક્ત કરવા જાઓ તો ધ્યાન લાગતું નથી, એ વાત સાચી છે. તો એટલા માટે ઘણા લોકો એવી રીતનો એ સજેશન આપે છે કે ઠીક છે, ધ્યાનની પહેલા થોડીક વાર જો પ્રાર્થના કરી લેવાય, થોડીક વાર સદગ્રંથનું અધ્યયન કરી લેવાય, કોઈ પણ સારા ગ્રંથનું અધ્યયન કરી લેવાય. વિશેષ કરીને જો કોઈ રૂપ ધ્યાન કરતું હોય કે કોઈક ઈષ્ટ દેવતાનું ચિંતન કરતું હોય તો પોતપોતાના ઈષ્ટની લીલાનું ચિંતન જેને કરવાનું હોય એ લીલા વિશેનો પાઠ જો વાંચી લે. જેમ કે કોઈ શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના ઈષ્ટ દેવતા માને છે તો શ્રી કૃષ્ણ ભગવાન ઉપર એને ધ્યાન કરવું છે, તો બેસતાની સાથે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન શરૂ કરવાને બદલે જો શ્રીમદ ભાગવતનો પાઠ વાંચી લે 10મ સ્કંધમાં કે કેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન આ યશોદા પાસે જાય છે, માખણ ચોરે છે, માં યશોદા એને આ કરે છે, એને બોલાવે છે, આ બધી જે લીલા એમણે કરી હતી આ લીલાનો પાઠ કરી લે તો શું થશે, ધ્યાન વખતે એ લીલા ચિંતન વધુ સારું થશે. કારણ કે ત્યારે એ શ્રીમદ ભાગવતના પાઠમાં સ્કંદમાં જે વાંચેલું તો એ જ યાદ આવશે, પણ સવારના જે કોઈની સાથે ઝઘડો થયો હતો, કોઈ કે જે કટુ વાક્ય તમને કીધું એ યાદ નહીં આવે. કારણ કે ધ્યાનમાં બેસતા પહેલા જ એ લીલા ચિંતન, લીલાનો પાઠ થઈ ગયો છે. એવી જ રીતે કોઈ શ્રી રામકૃષ્ણ દેવનું ચિંતન કરે છે, એમને પોતાના ઈષ્ટ દેવતા બનાવ્યા છે, તો એ શ્રી રામકૃષ્ણ કથામૃત જો વાંચે અને એમ સમજે કે હું રામકૃષ્ણ કથામૃતમાં લખેલું છે આવી રીતે માસ્ટરમાં, આવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરના ઓરડામાં બેઠા છે, નાની પાઠ પર, મોટી પાઠ અને નાની પાઠ 2 પાઠ છે, હજી સુધી પણ દક્ષિણના ઓરડામાં છે. જે લોકો ઓરડા જોયેલો હોય એના માટે તો બહુ જ સારું ધ્યાનનો વિષય છે. અને નાની પાઠ પર શ્રી રામકૃષ્ણ બેઠા છે, હાસ્ય વદન અને ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. નીચે જમીન પર બેઠા છે, મેજ પર માસ્ટરમાં હશે મહેન્દ્રનાથ ગુપ્ત, જેમણે કથામૃત લખ્યું, રામ છે, કેદાર છે, રાખાલ છે, નરેન છે, અને પછી પાછું ઉમેરી દેવાનું બ્રેકેટમાં હું પણ પોતે ત્યાં છું. અને એવી રીતે જો પાઠ કરે શ્રી રામકૃષ્ણ કથામૃતનો કે જાણે પોતે પણ ત્યાં કથામૃતમાં વિટનેસ તરીકે હાજર છે. એ કથામૃતમાં માસ્ટરમાં હશે એનું વર્ણન નથી, પણ પોતાનું વર્ણન પણ એમાં છે અને પોતે પણ એમાં બેઠા છે, પોતે એમાં એક્ટર તરીકે છે, ફક્ત સ્પેક્ટેટર તરીકે નહીં અને ફક્ત વાચક તરીકે નહીં, પણ એ પોતે પણ એ લીલામાં સામેલ છે. એવી રીતે જો કોઈ રામકૃષ્ણ કથામૃતનું વાંચન કરે અને પછી જો ધ્યાન કરે શ્રી રામકૃષ્ણનું, તો શ્રી રામકૃષ્ણનું ધ્યાન બહુ સુંદર થાય છે. આવા ઘણા બધાનો અનુભવ છે. એવી જ રીતે રામનું જે લોકો ધ્યાન કરતા હોય એ થોડું રામાયણ વાંચી લે, અથવા જે બુદ્ધ ભગવાન ધ્યાન કરતા હોય એ લલિતા વિસ્તાર અથવા તો લાઇટ ઓફ એશિયા અથવા બુદ્ધનું જીવન વાંચી લે. જેના જે પ્રકારના ઈષ્ટ દેવતા એ પ્રકારનું વાંચન કરી લે. કોઈ નિર્ગુણ નિરાકારની સાધના કરતા હોય તો શંકરાચાર્યનો એ શ્લોક એ ગાઈ લે થોડોક અથવા વાંચી લે, ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ, અને એના પછી ધ્યાન શરૂ કરે તો એ ધ્યાન એ વધારે સરસ, એની ગુણવત્તા પણ વધે છે અને ધ્યાન વધુ સરળ બને છે. આ ઘણાનો અનુભવ છે. તો ધ્યાન શરૂ કરતા પહેલા થોડું વાંચન, થોડી પ્રાર્થના, અને સાથે સાથે એમ કહેવાય છે કે ધ્યાન જો આપણે કોઈ ઈષ્ટનું કરતા હોઈએ, જે પણ ઈષ્ટનું કરતા હોઈએ, જો રૂપ ધ્યાન કરતા હોઈએ અથવા તો લીલા ચિંતન પણ કરતા હોઈએ અથવા ગુણ ધ્યાન પણ જો કરતા હોઈએ, ઘણા આપણે જે પહેલા વાતચીત કરી હતી ઘણા પ્રકારના ધ્યાન છે, રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, લીલા ચિંતન, એ ઘણા પ્રકારના ધ્યાનમાં જે પણ ધ્યાન આપણે કરતા હોઈએ તો જે ઈષ્ટ દેવતાનું આપણે ધ્યાન કરીએ છીએ એ ઈષ્ટ દેવતાના મંત્રનો પણ સાથે સાથે જો જપ ચાલે તો એનાથી ધ્યાનમાં સરળતા રહે છે. કેવી રીતે? તો એ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ બહુ સુંદર કહે છે, એનું એક્સપ્લેનેશન આપે છે, એની સમજૂતી આપે છે કે કોઈ માણસ, માની લો તમારું નામ સુરેશ છે અને તમે જતા હો, હું તમને કહું સુરેશ સુરેશ એમ કહીને બોલાવો, તો સ્વાભાવિક રીતે તમે મારી તરફ ફરીને જોશો, કોણે મને બોલાવ્યું. એવી જ રીતે જ્યારે આપણે ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ભગવાન તો આવતા નથી હૃદયમાં, પણ આવી રીતે ભગવાનના નામનો જપ કરીએ છીએ એ જાણે કે ભગવાનને બોલાવવું છે, અને એ મંત્રની સાથે બોલાવીએ. મંત્ર હોય છે એમની સાથે બીજ મંત્ર પણ સામેલ હોય છે ઈષ્ટનો. તો ઈષ્ટનો બીજ મંત્ર જો સામેલ હોય અને પછી જો ગુરુના મુખે જો સાંભળેલું હોય, સદગુરુના મુખે, એનલાઇટન ગુરુના મુખે,
જેમણે સાક્ષાત્કાર કર્યો છે એવા ગુરુના મુખે જો સાંભળેલું હોય એ મંત્ર, અને એમાં ઈષ્ટની સાથે, એ ઈષ્ટના મંત્રની સાથે સાથે બીજ મંત્ર પણ જો હોય, તો એ મંત્ર દ્વારા જાણે કે બોલાવવાનું, એ પોકારવાનું કાર્ય વધુ સચોટ બને છે, વધુ ઇફેક્ટિવ બને છે, વધુ સફળ બને છે. અને એને કારણે શું થાય છે કે જ્યારે હું ધ્યાન કરવા જાઉં છું, એ ધ્યાનની સાથે સાથે જ્યારે મંત્રનો જાપ થાય છે, પોતાની મેળે ઈષ્ટની છબી આવી જાય છે, તો ઈષ્ટનું ચિંતન પોતાની મેળે થાય છે. એટલા જ માટે કહ્યું છે કે આવી રીતે ધ્યાન, પ્રાર્થના, મંત્રનો જાપ અને સદગ્રંથોનું અધ્યયન, આ જો ચારે એક સાથે થાય તો એનાથી વધુ ફાયદો થાય છે, વધુ કાર્ય સરળ બને છે, ધ્યાનનું કાર્ય વધુ સરળ બને છે. અને હજી એક કાર્ય કરવું પડે જો ધ્યાનને સરળ કરવું હોય તો, અને એ છે આપણે જોયું ધ્યાન અને સદગ્રંથોનું વાંચન એકબીજાના પરિપૂરક છે. ધ્યાન અને પ્રાર્થના કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, વિસ્તારથી ચર્ચા કરી હતી આપણે. ધ્યાન અને મંત્રનો જાપ, પ્રણવનો જાપ, ઓમકારનો જાપ અથવા ઈષ્ટ મંત્રનો જાપ, આ બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે એની વિસ્તારની ચર્ચા પણ આપણે કરી હતી. અને થોડી ચર્ચા આપણે ચલાવી હતી કે મંત્રના ધ્યાનની સાથે સાથે કાર્ય એ પણ એકબીજાના પરિપૂરક છે, અને એ પણ એકબીજાનો સમન્વય આપણે સાધવો પડે. કેમ કે કોઈ પણ વ્યક્તિ એવી નથી આ સંસારમાં કે જેને કાર્ય ન કરવું પડે. કાર્ય બધાને કરવું જ પડે છે. ઘણા લોકો એમ સમજે છે કે અમે 24 કલાક જપ ધ્યાન કરશું, આજે નહીં, આવતીકાલે, પછીથી. એ ક્યારેય કરી શકતા નથી, કારણ કે એવો સમય આવતો નથી. એ સમય આવતા 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 બાકી બધું ખતમ થઈ જાય છે. આપણને એમ લાગે છે આ કામ ખતમ થશે તો બસ એના પછી આપણે ધ્યાન જ ધ્યાન કરવાનું છે, જપ જ જપ કરવાનો છે, ભગવાનનું જ નામ લેવાનું છે. આવી જાતની ભૂલ ધારણામાં આપણે જીવી રહ્યા છીએ. પણ એ ભૂલ ધારણા આપણે કાઢી નાખવી પડશે. જેમ આપણે વાત કરી હતી, રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ હતા. એક વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, નામ સ્વામી કૈલાશાનંદજી મહારાજ, અને એ પૂર્વ બંગાળના હતા. તો પૂર્વ બંગાળની ભાષામાં એ બોલતા, કાજ શેષ હોય ના માનુષ શેષ હોય જાય. કાજ શેષ હોય ના માનુષ શેષ હોય જાય. એટલે કાર્ય કોઈ દિવસ ખતમ નહીં થાય, પણ કાર્ય કરતા કરતા માણસ જ ખતમ થઈ જાય છે. આ જ જોવામાં આવ્યું છે. માણસ ખતમ થઈ જાય છે, પણ કાર્ય કોઈ દિવસ ખતમ થાય. એક કાર્ય થશે, પછી આવશે બીજું, પછી ત્રીજું. એટલે જ વાત કરી હતી કે હમણાં કોઈને પણ તમે કહો આવી રીતે જપ, ધ્યાન, પ્રાર્થના અને સદગ્રંથનું અધ્યયન, એના માટે તમે થોડોક સમય આપી શકશો કે ના? હમણાં નહીં. આપવાની અમારી ઈચ્છા તો ખૂબ છે, પણ હમણાં અમે ખૂબ બિઝી છીએ, અમારી પાસે સમય નથી. કેમ? ડેઝર્ટેશન કરવાનું બાકી છે, અમે અત્યારે અમારે 12thની એક્ઝામ દેવાની છે, અથવા કોઈને બીકોમની એક્ઝામ, વિદ્યાર્થી છે એને એક્ઝામ દેવાની છે, એને એક્ઝામનું માટે છે. જે શિક્ષક હોય એને પરીક્ષાના પેપર તપાસવાના છે. જે મેનેજર છે એને તો સવાલ જ નથી, એ તો દિવસ રાત બિઝી રહે છે. કેટલા બધા એને કામ મેનેજ જ કરવાનું છે, બધી જગ્યાએ મેનેજ અથવા મિસમેનેજ જે કહેવાય કરવાનું છે દિવસ રાત. કેટલા બધા કામ. ગૃહિણીને તો ઓહો, એ તો તમને પછી એટલું બધું લેક્ચર આપશે કે તમે એની સાથે કંઈ કામ જ વાત જ નહીં કરી શકો. એટલું લાંબુ લિસ્ટ આપશે, અને ખરેખર કામ તો ખૂબ કરે. 24 કલાકનું કામ હોય, રસોઈ પણ બનાવવાની, બાળકને પણ સાચવવાના. તો આટલા બધા કામમાં આ તમારું ધ્યાન ક્યાંથી આવે? સદગ્રંથોનું ધ્યાન આવે ક્યાંથી? એના માટે સમય નથી. અને એટલા માટે આપણા બધાય પાસે એક જ રિપ્લાય છે, એક ટ્રમ્પ કાર્ડ આપણી પાસે છે કે સમય નથી. પણ આ ટ્રમ્પ કાર્ડ રમવાનું આપણે ક્યારે બંધ કરશું? જ્યારે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની વાત ઠીક સમજી જશું. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે કે બ્રેકડાઉન થાય એની પહેલા મેન્ટેનન્સ કરી લેવાનું. આપણે શું વિચાર કરીએ છીએ? જ્યારે બ્રેકડાઉન થશે ત્યારે જોઈ જવાશે, અને એ જ થઈ રહ્યું છે. ચારે તરફ બ્રેકડાઉન થઈ રહ્યા છે. થોડા 2 દિવસ પહેલા જ વાત સાંભળી, કોઈ એક બેને 12thમાં સારું % રિઝલ્ટ ન આવ્યું, બસ ઝેરની દવા પી લીધી, ખતમ, લીમડીમાં. એ રાજકોટમાં પણ થયા હશે. આ તો વાત મારી કાને આવી. કેટલા લોકો આવી રીતે કરી રહ્યા છે? પરીક્ષામાં નાપાસ થયા, પરીક્ષામાં સારું રિઝલ્ટ ન આવ્યું, ઝેરની દવા ગટગટાવી દીધી. મમ્મીએ કંઈક વઢ્યા, થોડુંક કડક વાત કરી કે ત્યાં આમ નહીં જવાનું, આમ નહીં કરવાનું, ઝેરની દવા ગટગટાવી લીધી. કોઈ કે કંઈક પપ્પાએ કીધું, કંઈ કીધું, કૂવામાં જઈને પડી ગઈ. અથવા કોઈ કે પપ્પાએ કંઈ કીધું, છોકરો ભાગી ગયો. આ તો આવા કેટલા બધા કેસીસ થાય છે. અને નાના આ બાળકોની જવા દે, એ લોકોને તો સમજણ શક્તિ નથી, અને એના માટે તો હું જવાબદાર એ લોકોને લેખતો જ નથી.
યુવા સંમેલનો ઘણીવાર જવાનું થાય છે, તો એ લોકો પ્રશ્ન પૂછે છે કે આટલા બધા આત્મહત્યા યુવાનો આજકાલ કેમ કરી રહ્યા છે? તો હું એક જ જવાબ આપું છું, એમાં યુવકોનો હાથ નથી. એનું કારણ છે આજની શિક્ષણ પદ્ધતિ. આજની શિક્ષણ પદ્ધતિ બધું શીખવાડે છે, પણ પોતાના મનને કેવી રીતે મેનેજ કરવું એનું કંઈ શીખવાડતા નથી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ બધું શીખવાડે છે, પણ કેવી રીતે જીવવું એ શીખવાડતા નથી. પોતાના મનને કેવી રીતે બનાવવું એ શીખવાડતા નથી. પોતાની સંકલ્પ શક્તિ કેવી રીતે વધારવી એ શીખવાડતા નથી. અને એટલા માટે થઈને એ લોકોનો કોઈ દોષ નથી. એ લોકો પોતાની ભાવનામાં વહી જવા માટે જ એટલું જ શીખ્યા છે એને. અને ફક્ત જો કોઈ ખરાબ કામ કરે તો એને કોઈ વઢે છે, બસ. એટલે વધુ ખરાબ પુરવાર થાય છે. એક તો તમે એને શિક્ષણ ન આપ્યું, એક તો એને ટ્રેનિંગ ન આપી પોતાના મનને કેવી રીતે રાખે, અને એના પૂરતું પોતાના એ અણસમજને કારણે એમણે જ્યારે કોઈ ખરાબ કામ કર્યું ત્યારે ઉપરથી ઠપકો આપો છો, એ વધુ ખરાબ પુરવાર થાય છે. ત્યારે પણ જો સિમ્પેથેટિકલી એની સાથે સહાનુભૂતિથી જ વર્તવામાં આવે કે ઠીક છે, અણસમજને કારણે આવી રીતે આ ભૂલ થઈ ગઈ છે, પણ ભૂલ અમારી છે કે તમને સમજાવવું જોતું હતું કે આવી રીતે મન સાથે આવી રીતે કરવું જોઈએ ને આવી રીતના બધું રાખવું જોઈએ, પણ એ આપણે કર્યું નથી. તેમ છતાં પાછું આપણે સહાનુભૂતિથી જ્યારે યુવાનો સાથે નથી વર્તતા, જ્યારે એક યુવાન આવી રીતે સહાનુભૂતિ ક્યાંયથી પ્રાપ્ત નથી કરતો અને પોતાનું મન એટલું દુર્બળ છે, એટલું નિર્બળ છે, એક નાનકડી અસફળતા આવી, નાનકડી નિષ્ફળતા મળી કે તરત જ પેલો વિચાર આવે છે કે બસ હવે જીવીને શું ફાયદો. એટલે કે એનો અર્થ છે સંઘર્ષ કરવાની થોડીક પણ શક્તિ એને કેળવી નથી. એટલે કે જીવન શું છે એની વ્યાખ્યા એને મળી નથી. સ્વામી વિવેકાનંદને મહારાજા ખેતડીના મહારાજા અજીતસિંહ એમના શિષ્ય બની ગયા હતા અને એમને જંગલમાં શિકાર કરવા ગયા હતા. એમને સ્વામીજી લઈ ગયા સાથે ઘોડા પર બેસીને કે જો હું કેવી રીતે જાઉં છું જંગલમાં. અને ત્યાં જંગલમાં ઘોડા પર જતા હતા ત્યારે એ અજીતસિંહજીએ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો, અચ્છા સ્વામીજી, જીવન શું છે મને બતાવો, વોટ ઇઝ લાઈફ? સ્વામી વિવેકાનંદે બહુ સુંદર જવાબ આપ્યો, માય ડિયર મહારાજા, લાઈફ ઇઝ નથિંગ બટ ધ સ્ટ્રગલ ઓફ એ બીંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પ્રેસ ઇટ ડાઉન. મહારાજા, જીવન એ બીજું કાંઈ નથી, જીવન એ સંઘર્ષ છે. જીવન એ સંઘર્ષ છે, એવી પરિસ્થિતિઓનો વિરુદ્ધનો સંઘર્ષ છે જે પરિસ્થિતિ હંમેશા માણસને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ સંઘર્ષનું જ નામ જીવન છે. તો જીવનનો નામ જ સંઘર્ષ જો જ્યારે હોય તો સંઘર્ષ તો કરવો જ પડશે. પણ આપણે શું કરીએ છીએ? આપણા બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો શું કર્યા છે? જરાક થોડોક સંઘર્ષ મેળવો. અને વિદ્યાર્થીઓની તો વાત જવા દે, મોટા મોટા માણસો કહે છે દરરોજ વિશ્વમાં 1,500 માણસો તો આત્મહત્યા કરી રહ્યા છે. 1,500. એટલું બધું આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું બધી જગ્યાએ. ભારતમાં તો વધી ગયું છે, પણ બીજા દેશોમાં તો હજી વધુ વધી રહ્યું છે. જે વિકસિત દેશો આપણે ગણીએ છીએ, જે શિક્ષિત દેશો, વિકસિત દેશો, આપણે એમ લાગે છે ઓહો ત્યાં તો આટલી જાહો જલાઈ છે, કેટલો બધો પૈસો છે. આપણી પર કેપિટા ઇન્કમ $350 છે. અમેરિકાની પર કેપિટા ઇન્કમ $23,800 છે. જાપાનની પર કેપિટા ઇન્કમ $26,000 છે. તો એ લોકો તો કેટલા સુખી હશે. પણ જેટલો પૈસો વધારે છે જેટલા દેશમાં, વિકસિત એટલે સો કોલ્ડ વિકસિત, સો કોલ્ડ ડેવલપ્ડ કન્ટ્રી, એ જેટલા એ પૈસાની દૃષ્ટિથી વિકસિત છે એટલા જ ત્યાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. કેમ? એનું કારણ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ નથી. મનને આ બ્રેકડાઉન થઈ રહ્યું છે, મન બ્રેકડાઉન થઈ રહ્યું છે. એના પછી સાયકિયાટ્રિસ્ટ પાસે જાય છે, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે. કેટલા લોકો સાયકિયાટ્રિસ્ટ પાસે જાય છે? એ જે મિનિસ્ટર ઓફ હેલ્થ જાપાનની વાત કરી, કેટલા એક્ઝિક્યુટિવ્સ, કેટલા એમ્પ્લોઈઝ અત્યારે પાગલખાનામાં જઈ રહ્યા છે. 100 નવા પાગલખાના જાપાને ખોલ્યા છે. બધા એકદમ સાયકોલોજીકલ પેશન્ટ બની ગયા. કેમ? આવી જ રીતે જ્યારે તમે એને કોઈ કહો કે ભાઈ તમે જરાક ધ્યાન નહીં, અરે ટાઈમ નથી, હમણાં અમારે અમેરિકા સાથે કોમ્પિટિશન કરવાની છે, દિવસ રાત કામ કરે છે, પરિવારને મૂકી દીધા ગામડામાં, 7 દિવસ કામ કરે છે. સારું છે, આપણને ત્યારે તો બહુ સારું લાગ્યું હતું, પણ પરિણામ શું આવ્યું? પરિણામ એ એવું કે પરિવાર તૂટી ગયા. પણ કેટલા દિવસો તે પરિવાર સાથે કોઈ કોન્ટેક્ટ નથી. એ પત્ની પછી બીજી કોઈ સાથે ગઈ છે, બાળકો ક્યાંક બીજા ગયા છે, નહીં એને ખબર નથી ચારિત્ર ઘડતર શું થાય છે શું નહીં, એની કાંઈ પરવા નથી. દિવસ રાત એને ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કર્યું, કોમ્પિટિશનમાં આગળ વધી ગયા, ખૂબ હરીફાઈમાં આગળ વધી ગયા અને ખૂબ પૈસો કમાઈ ગયા. પછી બ્રેકડાઉન, ખતમ. કારોશી એનું નામ આપ્યું છે, જાપાનીઝ ભાષામાં નામ છે કારોશી. કારોશી એટલે ડાઈંગ આઉટ ઓફ ઓવરવર્ક. વધુ પડતા શારીરિક અને માનસિક પરિશ્રમને કારણે તૂટી પડે છે ને પછી ખતમ થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે. એ મૃત્યુનું કારણ શું? મૃત્યુનું કારણ, રોગનું નામ આપ્યું છે કારોશી. કારોશી રોગથી કેટલા લોકો મરી રહ્યા છે? ઓવરવર્ક, દિવસ રાત હા કામ કરે છે. તો એનો અર્થ એ નથી કે આપણે કામ નથી કરવાનું. આપણે પાઠ લેવાનો છે કે આ બે એક્સ્ટ્રીમથી,
આપણે સાવધાન રહેવાનું છે. એક તો તમોગુણી કે કાંઈ કામ જ નથી કરવું, અરે દુનિયા 3 કાલ મેં મિથ્યા હે, કામ કરીને શું ફાયદો, બસ એકદમ બેઠા છીએ. ધ્યાન કરવાને બહાને નસકોરા બોલાવે છે. સ્વામી વિવેકાનંદ પરિરાજક અવસ્થામાં જઈ રહ્યા હતા અને ત્યાં એણે જોયું એક સાધુ આવી રીતે ધ્યાન કરતો કરતો નસકોરા બોલાવતો હતો. ત્યારે એમણે સ્વામી અખાણી કીધું, ઉઠાડતો અને લગાડી દે, હળની સાથે જોતી દે. એટલે એ ખેડશે, જમીન ખેડશે, બળદને બદલે એને બળદને કાઢી નાખ હળમાંથી, અને બળદને બદલે એને હળની સાથે જોડી દે. પછી આ જમીન ખેડશે, હળની સાથે સાથે જમીન ખેડશે. આવી રીતે થોડુંક થોડું કામ કરશે, થોડુંક રજોગુણીમાં આવશે. એના પછી જરા જાગૃતિ આવશે, નસ્કરો બોલાવવાનું બંધ કરે, થોડું કામ કરે, પછી ભવિષ્યમાં ક્યારેક એ ધ્યાન માટેનું મન તૈયાર થશે. અત્યારે પહેલા રજોગુણમાં નાખો. તો આ તમોગુણથી આપણે બચવાનું છે. ધ્યાનના નામે આપણે તમોગુણમાં ન જાય, એટલા માટે થઈને કામ પણ કરવાનું છે. અને આજે તો આપણા દેશમાં તો આર્થિક વિકાસ કરવો, એના માટે કામની બહુ જ આવશ્યકતા છે. દરેકે થોડું કામ કરવું પડે. પણ આજે બીજું એક્સ્ટ્રીમ છે કે દિવસ રાત હાય હાય કરવું. આ એક એક્સ્ટ્રીમ છે કે જે સાવ જેને કહેવાય તમોગુણી, કાર્યમાંથી હંમેશા આળસુનો પીર જેમ કહેવાય છે, આળસુનો પીર. આ છે એક એક્સ્ટ્રીમ કે કોઈને એને કામ જ કરવું નથી ગમતું. જ્યારે કે ના હું ધ્યાન કરું છું અને નસ્કરા બોલાવે છે, આ ધ્યાન કરવાને બહાને, અથવા તો એને કંઈ ગમતું નથી કે ના હું મારું અલગથી મારું સ્ટડી કરું છું, સ્ટડી કરવાને બહાને ઓરડામાં ગયો, પછી આપણને તો ખબર નથી શું કરે છે. તો એ એક એક્સ્ટ્રીમ. બીજું છે જેને કહેવાય છે આ કારોસીન નામે મરી જવાવાળા, વર્કોહોલિક. એનું નામ આપ્યું છે અંગ્રેજીમાં વર્કોહોલિક. વર્ક એટલે કામ અને એલ્કોહોલ એટલે દારૂ. તો આલ્કોહોલનો એક નશો તો હોય છે, દારૂનો નશો, પણ કામનો નશો એના કરતા વધુ હોય છે. એને કહેવાય વર્કોહોલિક. તો કેટલાય લોકો વર્કોહોલિક થઈ ગયા છે અને ભારતમાં પણ આ રોગ આવી ગયો છે. કોઈ પૂછો દિવસ આખો દિવસ બિઝનેસ કરશે. અચ્છા ભાઈ, રાતના તો તમને ટાઈમ છે, રાતના ક્યાંથી? તો શેર માર્કેટમાં જઈએ છીએ 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી શેર માર્કેટમાં જાઓ, પછી એન્ટરટેનમેન્ટ જોઈએ એટલે રાતના 3 વાગ્યા સુધી પાછું ટીવી જુઓ, કેબલ જુઓ, કેટલી બધી ચેનલ જુઓ. પછી સવારના 5 વાગે ક્યાંથી ઉઠાય? પછી સવારના 10 વાગે ઉઠો. 10 વાગે ઉઠ્યા પછી 10 વાગી ગયા, ઉઠતાની સાથે જ તરત જ સોફામાંથી પડ્યો નીચે, ધમાધમ બધાને કીધું કેમ અત્યારે નથી, મને કેમ નથી ઉઠાડ્યો, મારે 10:15 વાગે તો ઓફિસ છે, મારે ઓને એપોઇન્ટમેન્ટ આપ્યું છે, આને આપ્યું છે. ધમાધમ બધાને પત્નીની ખબર લીધી, બાળકોને માર્યા, આ કર્યું, અને એકદમ ઉઠીને ભાગ્યા ગાડીમાં જો ખરાબ હોય તો ડ્રાઈવરને માર્યો, ડ્રાઈવરને ખતમ કર્યો, એને બેઠા કરતા 10:15 વાગે પહોંચી ગયા. અને જે કસ્ટમરે આવીને તમને પછી કીધું તમે કેમ આટલા મોડા આવ્યા, કસ્ટમર વયો ગયો છે, એ જ્યાં સાંભળ્યું એટલે પછી સેક્રેટરીની ખબર લઈ નાખી. એ શરૂઆતથી જે સવારના શરૂઆતથી ગુસ્સાથી, કારણ કે ઉઠતાની સાથે જ શરૂઆત થઈ છે, ઉઠતાની સાથે જ. તો એ રાત સુધી પછી ટેન્શન ચાલે છે. કેમ? વર્કોહોલિક. 1 મિનિટ માટે જો શરૂઆતથી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ રાખ્યું હોત, દરરોજ 5 કે 10 મિનિટ ઉઠતાની સાથે સવારના, ભાઈ ગમે તેટલું કામ હશે, 5 કે 10 મિનિટ સવારના ફક્ત ભગવાનનું નામ. પહેલું કામ ભગવાનનું નામ, પહેલું કામ અમૃતનો ઘૂંટલો, પહેલું કામ દારૂનો નશો નહીં, પહેલું કામ આ વર્કનો જે કામનો જે દારૂનો નશો એ નથી લેવાનો, કામનો દારૂનો ઘૂંટડો નથી પીવાનો. તો શરૂઆતમાં 5 મિનિટ. અને ન્યૂઝપેપરનો નશો પણ નથી લેવાનો. કેટલાક લોકો કાર્યનો નથી લેતા, પણ સમાચાર પત્ર શરૂઆતમાં સૌથી પહેલા ઉઠીને ચાનો પ્યાલો અને સમાચાર પત્ર, એના પછી બાકી બધી વાત. એ જો નહીં હોય તો ખબર લઈ નાખશે જે સામે હોય નહીં. તો આ સમાચાર પત્રનો દારૂનો નશો એ પણ નશો છે. તો સમાચાર શરૂઆતમાં પહેલી જ વાત શું સાંભળે છે? આણે શું ગડબડ કરી, આણે શું ગડબડ કરી. એટલે સવારથી જ એના મનમાં ગડબડના વિચારો પેસી ગયા. એ રાત સુધી ગડબડ કરે છે એ વિચારો. એટલે રાતના સૂતી વખતે પણ ગડબડ કરતા સૂતા, આખી રાત ઊંઘ ના આવી, એટલે સવારના શરીર પણ ખરાબ, મન પણ ખરાબ. અને એમાં પાછા બીજા દિવસે પાછા ન્યૂઝ આવ્યા, એ ટેન્શન વધતું જ જાય. પછી એક દિવસે હાર્ટ પ્રેશર, હાર્ટ ફેલ, ચેર પર બેસતા પેપર હાથમાં જ રહી ગયું, હાર્ટ ફેલ. બ્લડ પ્રેશર વધતું ગયું, ટેન્શન વધતું ગયું. કેટલાય લોકોને એ સાધુએ કીધું તું તમને કે દરરોજ 5-10 મિનિટ કરો, મને ટાઈમ જરાય નથી. પણ હવે તો તમારે તો બધા દીકરા આવી ગયા, બધું તમારો ધંધો એને લઈ ગોઠવી લીધો. નવી અમે બ્રાન્ચ ખોલી છે જર્મનીમાં. અત્યારે આ ઉંમરે તમને જર્મનીમાં બ્રાન્ચ ખોલવાની નીકળી. અરે તમને ખબર નથી, ગ્લોબલાઇઝેશન આવી ગયું છે. ગ્લોબલાઇઝેશન આજ તો છે ટાઈમ કમાવાનો, પછી હું થોડી થશે. અરે પણ 65 વર્ષની ઉંમર થઈ ગઈ. અરે એ તો બધું થશે, હમણાં મને કમાઈ લેવા દે, હજી કમાવાનું બાકી છે. અરે ભાઈ તમે કમાઓ, ખૂબ કમાઓ, ગ્લોબલાઇઝેશન છે એનો ખૂબ ફાયદો. 5 કે 10 મિનિટ નહીં કાઢી શકો? નહીં, હમણાં 10 મિનિટ નહીં. પછી પૂછો કે શેઠજી ક્યાં, કે દેખાતા નથી ઓફિસમાં, 6 મહિનાની રજા ઉપર છે, હિલ સ્ટેશન ઉપર. ડોક્ટરે કીધું છે કાંઈ કામ કરવાનું નહીં, એકદમ. 6 મહિના તમને કેવી રીતે પોસાણ હતા? ત્યારે તો 6 મિનિટ નહોતી પોસાતી. હવે તો ડોક્ટરે કીધું છે માનવું પડે, સાધુ બાબા બોલે તો ન માનવાનું.
સાધુભાવે કીધું તેનું કોણ માને? ડોક્ટરે કીધું છે કે હવે જો તમે એક પણ દિવસ જો ઓફિસમાં ગયા છો અને જો તમે મરી ગયા તો હું ઇન્સ્યોરન્સ નહીં લઉં. હવે ડરી ગયા. એટલે 6 મહિનાની છુટ્ટી રજા ઉપર કાંઈ અડવાનું નહીં, ઓફિસ સાથે કોઈ કોન્ટેક્ટ નહીં રાખવાનો. એક પણ ન્યૂઝ તમને મળશે ત્યાં લોનાવાલામાં તો હાર્ટ ફેલ થાય તમે જવાબદાર નથી. એકદમ 6 મહિના સુધી સેક્લુઝન, 6 મહિનાનું ફૂલ રેસ્ટ લઈ રહ્યા છે. એ ડોક્ટરે કીધું છે. કેટલા હું આ બધા કોન્ક્રીટ એક્ઝામ્પલ આપી રહ્યો છું. કોઈ હું કાલ્પનિક કથાઓ નથી બોલી રહ્યો. કલકત્તામાં એક ભાઈ અમારા હતા, બહુ જ સરસ માણસ, એકદમ ભક્ત, બંગાળી સજ્જન હતા, ખૂબ જેને કહેવાય કે ભાવુક, ભાવનાશીલ બધું હતું એમનામાં, અને ભક્તિ પણ હતી. પણ આ બસ આ વર્કોહોલિક આ ટેન્ડન્સી. એમને ત્યારે કીધું કે ભાઈ હવે તમે થરીઠામ થયા છો, તમારા દીકરા છે, તો હવે જપ ધ્યાન થોડુંક તમે દરરોજ અડધી કલાક કરો. તો કે હા મારે પણ કરવાનો વિચાર છે, પણ અડધી કલાક નહીં, આ અડધી કલાકમાં કાંઈ નથી થતું. મારે હવે નિશ્ચિંતપણે 24 કલાક ભગવાનનું નામ લેવું છે, કારણ કે હવે ઘણું થઈ ગયું, મારે હવે રિટાયર થઈ 24 કલાક કામ કરવું છે. પણ મેં વિચાર કર્યો છે એક મંદિર બનાવીશ. એક મંદિર બનાવીને દિવસ રાત મારે સાધન ભજન કરવું છે, કારણ કે હવે મેં જાણી લીધું આ જ અસલ છે. કારણ કે ઘણા કડવા અનુભવ થયા છે ને, દીકરી ગઈ હતી સાસરે, પાછી આવી ગઈ છે, બીજું પણ કંઈક કડવા. એટલે હું સમજી ગયા ભાઈ દુનિયા આ એકદમ સંસાર કેટલો કડવો ઝેર જેવો છે મેં જાણી લીધું છે. એટલા માટે મેં નક્કી કર્યું છે દિવસ રાત ભગવાન ભજન કરવું. એક સરસ મંદિર બનાવીશ. મંદિર ક્યાં બનાવીશ? 7મે માળે. એ 7મો માળ પેલો માળ થયો છે કે ના, બિલ્ડિંગ તો હજી બનાવવાની બાકી છે. એટલે જમીન ખરીદી. એને કેટલું કીધું હતું, ભાઈ આ તમે ભાંજગઢમાં ન પડો, તમારી અત્યારે જે ફ્લેટ છે એમાં એક ખૂણામાં એક સરસથી એક નાનકડો રૂમ આવી દો. નહીં, નવી જમીન ખરીદી, 7 માળની બિલ્ડિંગ બનાવી. હવે આટલી મોટી બિલ્ડિંગ રેટ વધતા જાય છે, દિવસ ભાવ વધતા જાય છે. જ્યારે એને પૂછો ત્યારે શું ટેન્શનમાં છું, આજે કારીગર નથી આવ્યો, કોન્ટ્રાક્ટ બીજા કોન્ટ્રાક્ટને દઈ દીધું, ક્યાં સુધી આવ્યો, 3જા માળ સુધી આવ્યો, પાછું સિમેન્ટ કોન્ક્રીટ નથી મળતી, સામાન નથી મળતી. જ્યારે તે પૂછો ત્યારે એક જ એનું ટેન્શન. ભાઈ તમે 10 મિનિટ તો ભગવાન નામ લ્યો. ના, મારે તો દિવસ રાત લેવું છે ભગવાન નામ, પણ અત્યારે નહીં લેવાય. આ મારું બિલ્ડિંગને જ્યાં સુધી બિલ્ડિંગ પૂરી થાય ત્યાં સુધી નહીં. છેવટે 6 વર્ષમાં 7 માળની બિલ્ડિંગ પૂરી થઈ, અને એમાં એને એટલા બધા પૈસા લાગી એનો ધંધો ખતમ થઈ ગયો. કારણ કે ધંધાના પૈસામાં લાગે એટલે ધંધો ખતમ થઈ ગયો. હવે દીકરો પાછો બીજી જગ્યાએ નોકરી કરે, દીકરાને નોકરી નથી મળતી, એનું ટેન્શન પાછું વધ્યું. એટલે હવે શું કર્યું, આજે નીચેના 6 માળને એને ભાડે દેવા માટેનું ટેન્શન વધારે. એટલે એને ભાડે દેવાનું ટેન્શન. એમાં એક બે જણા એને લોકો સાથે દગો કર્યો, એમાં કેટલાક લાખ રૂપિયા ખોયા, એનું એક પાછું ટેન્શન હજી વધ્યું. એમ કરતા કરતા ટેન્શન વધતું ગયું. ઓલું મંદિર તો હજી બાકી છે 7મા માળનું. પછી એને બહુ સરસ મંદિર પણ બનાવ્યું. સરસ મંદિર જોવા જેવું. તમે જાઓ તો તમને લાગે આ રામકૃષ્ણદેવનું મંદિર છે, રામકૃષ્ણ સાદય વિવેકાનંદ. પણ હવે ડોક્ટરે કીધું તમે મંદિરમાં તમે બેસી નહીં શકો, કારણ કે બ્લડ પ્રેશર બધું વધી ગયું છે, હાર્ટ પ્રોબ્લેમ થઈ ગયો છે, તમારે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ લેવું પડશે. એટલે એ મંદિર એમને રહી ગયું. ગમે તે મુહૂર્તે એ જઈ રામ બોલો ભાઈ રામ થશે. શું ફાયદો થયો? આ વર્કોહોલિક. એટલે અત્યારે તમને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જો રાખ્યું હોત, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જો રાખશો તો આ બ્રેકડાઉન નહીં થાય. પણ આપણે બ્રેકડાઉનમાં જ માની છીએ કે ના એકદમ ખતમ થઈ જશું, ત્યારે ડોક્ટર કહેશે એમ કરશું. અત્યારે થોડોક ટાઈમ આપો, 5 કે 10 15 મિનિટ તમે નહીં આપો શકો, ગમે તમે કહો. વિદ્યાર્થી પાસે એનો જવાબ છે કે ના અમારે ભણવાનું છે. ભણવાનું પતી જાય, પરીક્ષા પતી જાય, પરીક્ષાના ટાણે તો પરીક્ષાનું ટેન્શન હોય જ. પરીક્ષા પતી જાય પછી તો કે અમારે વેકેશનમાં ફરવા જવાનું છે. વેકેશન પછી આવ્યા પછી કે એડમિશન ચક્કર છે, એડમિશન ચક્કર પછી કે ટર્મિનલ એક્ઝામ છે, ટર્મિનલ એક્ઝામ પછી કે ફાઇનલ છે. એટલે એને તમે ક્યારેય પકડી નહીં શકો. ટીચરને તમે કહો ભાઈ 10-15 મિનિટ તમે કે ના અમારે કાંઈ ને કાંઈ એને પણ બહાનું રહેશે. અને બીજા ઓફિસરને ગમે તેને, ગૃહિણીને તમે કહો, ગમે તેને તમે કહો, કોઈ પણ તમને એમ નહીં કે મને ટાઈમ છે. બહુ જ ઓછા લોકો કહેશે કે ના અમે રેગ્યુલરલી અમે ટાઈમ આપીએ છીએ, દરરોજ થોડો ટાઈમ અમે રેગ્યુલરલી આપશું અથવા આપી રહ્યા છીએ, રેગ્યુલરલી અમે સત્સંગમાં આવશું, રેગ્યુલરલી અમે ચોપડી વાંચશું, રેગ્યુલરલી અમે જપ ધ્યાન કરશું. એવું કોઈ નથી કહેતા. બધા પાસે એક જ ટ્રમ્પ કાર્ડ છે, મારી પાસે ટાઈમ નથી. અને એના માટે એટલા માટે એક જ એનું કારણ છે કે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં માનતા નથી. જો આપણને ખબર પડી જાય કે આપણા જીવનની જેટલી સમસ્યાઓ એનું સમાધાન છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, જો અત્યારે આપણો થોડોક સમય જો ઇન્વેસ્ટ કરશું, 15 કે 20 મિનિટ અડધી કલાક દરરોજની સવાર સાંજ આ જપ ધ્યાન પ્રાર્થના માટે, મહાન વિપત્તિમાંથી આપણે બચી જશું. ગીતામાં કહે છે સ્વલ્પમ અપ્યસ ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. મહાન વિપત્તિમાંથી ઉગરી જશું. અત્યારે જો થોડુંક કામ કર્યું હશે, આ સેવા પૂજાનું, ધ્યાનનું, એકાગ્રતા ધ્યાનનો થોડો અભ્યાસ કર્યો હશે, પાછળની મહાન વિપત્તિમાંથી આપણે ઉગરી જશું. કેટલી વિપત્તિઓ આવે છે. આપણું અત્યારે આ જેટલી મનના જેટલા રોગો છે એ બધા રોગોનું કારણ શું છે? એક જ કારણ છે કે આપણે મનને ખોરાક નથી આપ્યો. ગાંધીજી કહેતા હતા પ્રાર્થના
એ મારા મનનો ખોરાક છે. ખોરાક આપણે આપતા નથી અને એટલે કારણે શું થાય છે? કોઈ કે નાનકડું એક કટુ વાક્ય કીધું, 3 રાત સુધી આપણને ઊંઘ નથી આવતી. એનું કારણ શું છે? એનું કારણ છે આપણું મન અત્યંત દુર્બળ છે, નિર્બળ છે. કોઈ કે કંઈ ક્રિટિસાઇઝ કર્યું, કોઈ કે કંઈક આપણે કોઈ ટીકા કરી, એને કારણે આપણને ખૂબ આપણે ધુઆપુઆ થઈ જાય છે. ક્યારેક સામું બોલી દઈએ છીએ અથવા ક્રોધમાં આવી જાય છે, કોઈકને મારી પણ દઈએ છીએ. આ જે રિએક્શન આપણામાં આવે છે, એ રિએક્શનનું કારણ શું? ક્રોધ. કેટલાક લોકો કહે છે ને બહુ ચીડચીડો સ્વભાવ થઈ ગયો છે, ક્રોધ મને બહુ આવે છે. આ બધું છે રોગના લક્ષણો. માનસિક રોગી આપણે છીએ. આપણે દરેક ઓછા વધતા પ્રમાણમાં માનસિક રોગી છે. જો વાતમાં ગુસ્સો આવી જતો હોય, કોઈ ટીકા કરે ત્યારે ખરાબ લાગી જતું હોય, અને ટેન્શન થઈ જતું હોય, અને ઊંઘ નહીં આવતી હોય, અથવા દિવસ રાત એ જ વિચારો આવતા અને બાકી બધા વિચારો નહીં આવે, જે ટીકા કરી છે એના જ વિચારો આવતા હોય, અથવા તો કોઈ પણ નાનકડી અસફળતા મળી, થોડીક નિષ્ફળતા, અને તરત જ એકદમ ડિપ્રેશન આવી જતો હોય, નિરાશાની ખીણમાં ચાલ્યા જતો હોય. એટલી નિરાશાની ખીણ કે બસ હવે જીવનમાં વધ્યું છે શું? મારું જીવન કડવું ઝેર થઈ ગયું છે નાનકડી નિષ્ફળતાને કારણે. એને કારણે જો આટલી બધી નિરાશા આવી જતી મનમાં, આ બધા લક્ષણો છે આપણે માનસિક રૂપે રોગી છીએ, અને માનસિક રીતે દુર્બળ છીએ, અને માનસિક રીતે નિર્બળ છીએ. અને આ માનસિક નિર્બળતા અને દુર્બળતા શું કરવા આવી? જેવી રીતે શારીરિક દુર્બળતા અને નિર્બળતાનું કારણ છે કે આપણે જ્યારે ઉપવાસ વધારે કરીએ, 1 દિવસ ઉપવાસ કરો તો બરાબર છે, 2 દિવસ ઉપવાસ કરો બરાબર છે, 10 દિવસ, 15 દિવસ, 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, તો બધાય તો કંઈ પેલા જૈન મુનિ જેવા નથી કે ભાઈ એકદમથી તમે 300 દિવસ ઉપવાસ કરશો અને સ્ટ્રોંગ રહેશો. એકાદ એવો અપવાસ તરીકે હોય કે એનામાં એવી રીતની આધ્યાત્મિક શક્તિ છે, એને વાયુથી જ એનું ભક્ષણ થઈ જાય છે. સેન્ટ એવિલા હતા, સેન્ટ એવિલા વિદેશની એક સંત મહિલા હતા. એ આખા અઠવાડિયામાં ફક્ત શુક્રવારના દિવસે નાનકડી વેફર, એ જે બટેટાની પતરી નાનકડી હોય, એ ક્રુસિફિક્શનના દિવસે, શુક્રવારના ક્રુસિફિક્શન થયું હતું, તો એ દિવસે એ નાનકડી વેફર આખા અઠવાડિયામાં આ જ એનો ખોરાક હતો. એનાથી એને ચાલતું હતું બસ. અને એના શરીરમાંથી બધા જેમ ક્રાઇસ્ટને જ્યારે ક્રુસિફિક્શન થયું ત્યારે એને જેમ રક્ત જતા હતા, એને ઈજા થઈ હતી, એના જે માર્ક થઈ ગયા હતા, એવી જ રીતના માર્ક એના શરીરમાં થઈ જતા. એટલું એનું ઈસુ ખ્રિસ્ત સાથે એનું મન એક થઈ ગયું હતું. સેન્ટ એવિલા સાથે, સેન્ટ થેરેસા એનું નામ. તો સેન્ટ થેરેસા જેવું તો બધા નથી કે એક વેફર અઠવાડિયામાં થશે ચાલશે. અથવા પવારી બાબા, સ્વામી વિવેકાનંદ એના ઉપર જીવન ચરિત્ર નાનકડું લખ્યું છે. પવારી બાબાનું નામ જ પવારી બાબા, કે જે પવનનો આહાર કરે, નામ પવારી બાબા. એ ત્યાં પવારી બાબાનો આશ્રમ અત્યારે પણ છે ત્યાં બિહારમાં. તો ગાઝીપુરમાં સ્વામીજી ઘણા દિવસો રહ્યા હતા. એ ગાઝીપુરમાં હજી પણ પ્રાઇવેટ આશ્રમ છે. તો એ પવારી બાબા એમ કહેવાય છે કે ગુફામાં નીચે રહેતા હતા, અને બીજો કંઈક ખોરાક નહોતા લેતા, એ પવનનો આહારથી એમને ચાલતું હતું. તો આવા કેટલાક લોકો હશે કે જે લોકો ફક્ત પવનના આહારથી ચલાવી દે? તો મોટા ભાગના આપણને લોકોને જો આપણે થોડાક દિવસનો ઉપવાસ કરીએ તો ચલાવી શકીએ, પણ વધારે દિવસનો ઉપવાસ કરીએ તો શરીર જેમ દુર્બળ થઈ જાય છે, એવી જ રીતે આપણા મનને પણ ખોરાકની જરૂર છે. આપણું મન, આપણે 1 દિવસ ઉપવાસ કર્યો, 2 દિવસ ઉપવાસ કર્યા, 10 દિવસ ઉપવાસ કર્યા, મહિનાના મહિના, વર્ષોના વર્ષો ચાલ્યા જાય છે, પણ આપણે ભગવાનનું નામ લેતા નથી, ભગવાનની પ્રાર્થના કરતા નથી, ભગવાનનું ધ્યાન કરતા નથી, ભગવાનની ચોપડી વાંચતા નથી. હંમેશા કોઈ પણ ત્યારે તમને સજેશન આપે, ચોપડી વાંચો, મને ટાઈમ નથી, ડેઝર્ટેશન છે, આ રિસર્ચ કરવાની છે, ભણવાનું છે. પછી એક દિવસે બ્રેકડાઉન. આ બ્રેકડાઉન થવાનું એકમાત્ર કારણ છે કે જેમ શરીર નિર્બળ થાય છે, એમ મન એટલું નિર્બળ થઈ ગયું, કારણ કે ખોરાક આપ્યો નહીં. પ્રાર્થના, સદગ્રંથનું અધ્યયન, જપ, ધ્યાન, આ છે મનનો ખોરાક. આ જો મનનો ખોરાક, સત્સંગ, આ બધો મનનો ખોરાક જો નહીં આપવામાં આવે તો ધીરે ધીરે મન એટલું દુર્બળ થઈ જશે, એટલું નિર્બળ થઈ જશે, એક દિવસે બ્રેકડાઉન થશે, ગમે તે દિવસે. અને પછી ઇટ ઇઝ ટુ લેટ. અબ પછતાવા હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત. પછી કઈ પસ્તાવાથી નહીં. એટલા માટે આપણા મનનો ટ્રમ્પ કાર્ડ છે, મને હમણાં સમય નથી, આ એક ટ્રમ્પ કાર્ડ છે. એના વિરુદ્ધમાં એક જ ટ્રમ્પ કાર્ડ છે કે મારે હમણાં જ કરવું છે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલમાં પરલય હોએગી બહોરી કરેગો કબ. તુલસીદાસજીની વાત છે કે કાલે જે કરવાનું છે આજે કરવાનું, આજ કરવાનું હમણાં કરી નાખો. જે શુભ કાર્ય છે, જપ, ધ્યાન, પ્રાર્થના, એને કાલ ઉપર નહીં, આજથી જ મારે શરૂઆત કરવાની છે, હમણાં જ કરવાનું છે. બાકી બધી વસ્તુઓ હું મુલતવી શકું છું, પણ આ વસ્તુ છે ઇસેન્શિયલ કમોડિટી. જ્યારે આપણે બજેટ બનાવતા હોઈએ, ઘરમાં જે લોકો ઘરના બજેટ બનાવે છે, લોકો જાણે છે, બજેટ બનાવીએ, મોંઘવારી ખૂબ વધી ગઈ, હવે શું કરવાનું?
મોંઘવારી વધી ગઈ તો ખર્ચામાં કાપ મૂકો. તો સૌથી પહેલા ખર્ચામાં કાપ શું મૂકો? દૂધ બંધ કરો. સૌથી પહેલું દૂધ બંધ કરો. પહેલું છે, ગુજરાતી લોકો શું કરે? દૂધ બંધ કરે. બંગાળમાં એવું ન કરે, પણ અહીં ગુજરાતમાં પહેલા દૂધ બંધ કરો. અચ્છા, પછી બીજું શું બંધ કરો? તો કે ખાવા પીવાનું 4 ને બદલે 2 રોટલી કરો. ખાવા પીવાનું ઓછું કરી નાખો. આ બધો કાપ મૂકી દીધો. પણ તમે આ મોટર ગાડીમાં પેટ્રોલના પૈસા બાળો છે એને ઓછું કર્યું? એના કર આજે સ્કૂટરમાં જાઓ છો એ પેટ્રોલ તમે ઓછું કરો તો 4 રોટલી તમારે સ્કૂટરને રોટલી આપો છો ને તમે પોતે રોટલી નથી ખાતા. પછી શું થાય છે? આ જો બજેટરી કંટ્રોલ આપણે ન જાણીએ અને જ્યાં કાપ મૂકવો જોઈએ, લક્ઝરી આઈટમ ચાલે છે, લગ્નમાં જવું હોય તો આવી રીતે આવા ડ્રેસ પહેરીને જવું જ જોઈએ, 700 રૂપિયાની સાડી પહેરી છે, ખાય છે 2 જ રોટલી. પછી શું થાય છે? બધા લોકો તો વાહ વાહ વાહ, તમે તો બહુ, તમારું ઘર તો બહુ સારું હો, તમે બહુ પૈસાવાળા લાગો છો. હા, અમે પૈસાવાળા છીએ. પણ પછી ખબર પડી 3 મહિના પછી હોસ્પિટલમાં જયારે ગયા ત્યારે શું થયું? ડોક્ટરે કીધું કે હવે શરીર એટલું નિર્બળ થઈ ગયું છે, તમારે હોસ્પિટલમાં એડમિટ થવું પડશે. કારણ કે દૂધ ન પીધું, ન્યુટ્રિશન ન થયું, ધીરે ધીરે શરીર એટલું દુર્બળ થઈ ગયું. પછી પેલા તો કે અમે લોકો 100 રૂપિયા નહીં આપી શકીએ દૂધના, હવે કે દર મહિને 500 રૂપિયા દવાના અમે આપી શકીએ, કારણ કે તો આપવાના છે ને, ડોક્ટર કહે તો આપી શકીએ. તો આ બુદ્ધિમાનીનું કાંઈ કાર્ય નથી. બુદ્ધિમાનીનું કાર્ય નથી. જે આઈટમ તમારે ઇસેન્શિયલ છે, શરીરને ભોજન દેવું પડે, એ ન્યુટ્રિશિયસ ભોજન દેવું પડે, એમાં કાપ નહીં મૂકવાનો. બાકી બધી વસ્તુમાં કાપ મૂકો, વસ્ત્રોમાં કાપ મૂકો, સ્કૂટરમાં કાપ મૂકો, મોટર ગાડીમાં કાપ મૂકો, મકાનમાં કાપ મૂકો, પણ ખાવા પીવાની ન્યુટ્રિશનની વસ્તુમાં કાપ નહીં મૂકો. આપણે ઊંધું કરીએ છીએ. એવી જ રીતે જેમ આપણે આવું બજેટ કરીએ છીએ, એમ શરીર મનનું જે બજેટ છે, ટાઈમનું જે આપણું બજેટ છે, ટાઈમ મેનેજમેન્ટ પણ એક મોટો વિષય છે. આજે તો એની પાસે સમય નથી, પણ ક્યારેક આવે. આ ટાઈમ મેનેજમેન્ટ ખાસ કરીને આધ્યાત્મિક સાધકો માટે અત્યંત મહત્વનો વિષય છે. એ ટાઈમ મેનેજમેન્ટ આવડી જાય તો આપણા બધા બહાનાબાજી બંધ થઈ જાય. ટાઈમ મેનેજમેન્ટ એ અત્યંત મહત્વનો વિષય છે. ટાઈમ મેનેજમેન્ટમાં આપણે એવું કરવું પડે કે ટાઈમ તો બધા પાસે લિમિટેડ છે. તમે કહો છો સમય નથી, સમય નથી એનો અર્થ શું છે? કોઈ પણ વ્યક્તિ એ નથી. આજે સવારના જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ત્યાં શિબિર હતી વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે. ત્યાં મેં આ જ વાત કરી કે તમે કહો છો મારે ચોપડી વાંચવા માટે સમય નથી, પણ તમે કોઈ પણ આમાંથી તમે હાથ ઊંચા કરો, કોઈને જો 24 કલાકથી ઓછા મળતા હોય તો કોઈ હાથ ઊંચા ન કરો. ક્યાંથી કરે? બધાને 24 કલાક મળે છે. ગાંધીજીને 24 કલાક મળતા હતા, વિવેકાનંદને 24 કલાક મળતા હતા, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણને 24 કલાક મળતા, રિક્ષાવાળાને 24 જ કલાક મળે છે. આ 24 કલાકની અંદર તમે શું મેનેજમેન્ટ કરો છો? કોઈ વાર એવું બહાનું કાઢવાની જરૂર નથી કે મને ટાઈમ નથી મળતો. ટાઈમ બધાને 24 કલાક મળે છે. કોઈકને 86,400 સેકન્ડ દરેકના એકાઉન્ટમાં સવારના પોરમાં જમા થાય છે. પણ આ 86,400 સેકન્ડમાંથી આપણે કોને પ્રાયોરિટી આપી છે એના ઉપર આધાર રાખે છે. આપણે બધાને પ્રાયોરિટી આપી છે. જ્યારે કાંઈ પણ કામ ન હોય તો પણ 10 જાતના કામ આપણે કહી છે, એને ઇસેન્શિયલ કરી છે. જેટલો જ્યાં બજેટરી કંટ્રોલ જ્યારે કરવો જોઈએ, જ્યાં કાપ મૂકવો જોઈએ ત્યાં કાપ મૂકતા નથી. અને જે ખરેખર આપણને ન્યુટ્રિશનની આઈટમ છે એમાં આપણે કાપ મૂકીએ છીએ, જેને કારણે આપણું મેડિકલ બિલ વધી જાય છે અને છેવટે આપણે બજેટ બધો ખતમ થઈ જાય છે. એવી જ રીતે ટાઈમ મેનેજમેન્ટના ટાઈમનું જે બજેટિંગ હોય એમાં આપણે 2 ભાગ કરી નાખવા જોઈએ. એક, કેટલીક પ્રવૃત્તિ એવી છે કે જેમાં કાપ મૂકી શકાય, કેટલીક પ્રવૃત્તિ એવી છે જેમાં કાપ ન મૂકી શકાય. આપણા દૈનિક જીવનમાં ધ્યાન, પ્રાર્થના, સદગ્રંથનું અધ્યયન, એના માટે થોડોક સમય જો નહીં આપીએ, દરરોજ આપવો પડે. આ ઇસેન્શિયલ આઈટમ છે, એમાં કાપ મૂકા નહીં ચાલે. જો એમાં કાપ મૂકશો, મેડિકલ બિલ વધશે, એક દિવસે બ્રેકડાઉન થશે, મેન્ટલ હોસ્પિટલ જવું પડશે, સાયકેટ્રિસ્ટનું બિલ વધશે, અથવા તો સાયકોસોમેટિક ડિઝીઝ થશે, બ્લડ પ્રેશર આવશે, અલ્સર થશે, કેટલી બધી જાતના ડિઝીઝ થશે. પછી જ્યારે મેડિકલ બિલ વધી જશે ત્યારે તમને જે ટાઈમ આપવો પડશે, ત્યારે રેસ્ટ લેવો પડશે, એને કારણે તમને પછી અહીંયા ભણવામાંથી પછી તમારો ટાઈમ ઓછો થઈ જશે. એનું તમે કેલ્ક્યુલેશન નથી કરતા. આ જો કેલ્ક્યુલેશન આપણે જો કરીએ તો પછી આ હંમેશા આપણે જે બહાનું કાઢીએ છીએ, મને સમય નથી, આ સમય, આ બહાનું આપણે ભૂલી જશું. ટાઈમ મેનેજમેન્ટ જો આપણને આવી જશે, ઇસેન્શિયલ આઈટમમાં આપણે કાપ નથી મૂકવાનું. હા, એટલું છે કે આપણે દરરોજ 2 કલાક જપ ધ્યાન માટે દેતા હોઈએ. અત્યારે આપણી પાસે ઇમરજન્સી છે, પરીક્ષાનો ટાઈમ આવ્યો છે, બિઝનેસમાં કોઈ ખામી આવી ગઈ છે, ઘરમાં કોઈ મહેમાન આવી ગયા છે, તો 2 કલાકને બદલે તમે 10 મિનિટ કરી નાખો. 0 લેવલ જો કરશું તો મહાન વિપત્તિ આવવાની છે. ગમે એટલા મહેમાન હોય, સવારના એવી રીતે ઉઠી જાઓ કે મહેમાન ઉઠે એની પહેલા ઉઠીને પતાવી લો. પોતાનો એકાગ્રતા અને ધ્યાનનો જે અભ્યાસ છે, સદગ્રંથનો અધ્યયન છે, એને ઓછું કરી શકાય છે પરિસ્થિતિ પ્રમાણે. પણ જો એને 0 લેવલમાં લાવ્યા, જો ખાવાનું તમે 2 રોટલીમાંથી તમે 1 રોટલી કરી દો, પણ સાવ ખાવાનું બંધ કર્યું અને નકોડા ઉપવાસ શરૂ કર્યા, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને 15 દિવસ, 20 દિવસ, પછી 1 દિવસ હોસ્પિટલમાં જવું પડશે. એવી જ રીતે મેન્ટલ હોસ્પિટલમાં જવું પડશે. એટલા માટે આપણે પોતાના મનને તૈયારી રાખવો જોઈએ, મનની સાથે બાજવા માટે. મન તો હંમેશા કહેશે જ, જેમ તુલસીદાસ કીધું તું, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલમાં પરલય હોયગી, બહુરી કરેગો કબ.